નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હોવાના કારણે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. ભાજપના તમામ ઉમેદવારો દ્વારા આજે સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવવામાં આવી છે. આ દરમિયાન શેરખી બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષાબેન હિતેન્દ્રસિંહ પરમારે પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેમના પતિ હિતેન્દ્રસિંહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ માત્ર ખાલી નિવેદનો આપી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે અમારા વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે તે જોવા માટે કોંગ્રેસના નેતાઓએ અહીં આવવું જોઈએ. આ વખતે પણ ભાજપનો વિજય નિશ્ચિત છે અને કમળ જ ખીલશે. ચૂંટણીને લઈને બંને પક્ષોમાં આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે, ત્યારે હવે મતદારોનો ફેસલો શું આવે છે તે મહત્વનું રહેશે. ભારતીય જનતા પાર્ટીએ અમારા કામ અને અમારી જે લગનને ધગસને વિશ્વાસ મૂકીને અમને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ મારા પત્ની હર્ષાબેન હિતેન્દ્રસિંહ પરમારને શેરખી જિલ્લા પંચાયતનું આપવામાં આવ્યું છે. એ જ વિશ્વાસથી આજે અમે અમારી બહુ મોટી જંગી રેલીથી અહીંયા અમારે પહેલાં મારા નીચે તાલુકા પંચાયત સદસ્યના ફોર્મ ભરવા માટે ત્યાં તાલુકા પંચાયત ભરીને આવ્યા અને આજે અમારી વાઈફનું જિલ્લા પંચાયતનું ફોર્મ ભરવા માટે આવ્યા છે. અને અમને ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યું છે એનો અમે પરિપક્વ ઉતરીશું અને બહુ જંગી બહુમતીથી વિજય વિશ્વાસની રેલી સાથે આવ્યા છે. અને અમારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મારા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા 3 ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબ, ચૈતન્યસિંહ ઝાલા સાહેબ, એમના નેતૃત્વમાં અમારા ગામોના અંદર જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ હું તમને કહેવા માગું છું કે તમે અમારું ઇન્ટરવ્યૂ ના લેતા અમારા વિસ્તારમાં આવતા દરેક ગામમાં જઈને પ્રશ્ન પૂછો કે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યશ્રીએ શું કામ કર્યા છે તમારા ગામોમાં. એ તમને તમારા એ ગામના લોકો તમને જવાબ આપશે, ત્યાંના સરપંચો જવાબ આપશે. અને અમારા જે હરીફો છે ગઈકાલે ફોર્મ ભરવા હતા અને એમને જે ઇન્ટરવ્યૂ આપ્યું હતું કે એમના ગામનો વિકાસ કર્યો. અરે અમારા ગામનો વિકાસ કર્યો તો તમે બોલો છો, અમારા ગામનો વિકાસ કર્યો તમે બોલો છો. હું પોતે ત્રણ ટર્મથી અંપાડ ગામનો સરપંચ છું અને મારી જોડે અમારે CSRના ફંડથી અમારા ગામમાં બહુ મોટું રાજપૂત ભવન બનાવેલું છે. ગામમાં બહુ બધો વિકાસ થયો છે. અમે 5 વર્ષમાં અમારે જિલ્લા પંચાયતમાં આવતા તમામ 9 ગ્રામ પંચાયતો અને 22 ગામડાઓને ખૂબ વિકાસ કર્યો છે. અમારા ધારાસભ્યશ્રીઓ અમને માર્ગદર્શન આપ્યું છે. અને અમે આજે તમને આ મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ, તમે અમારું ઇન્ટરવ્યૂ ના લેતા પણ ગામના સરપંચને, ગામના આમ આદમીનું ઇન્ટરવ્યૂ લેજો અને ત્યાં જઈને પૂછજો કે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યએ શું કામ કર્યું છે. એ તમને ત્યાં જોવા મળશે. વિરોધ પક્ષે કાલે એવું બી જણાવ્યું કે ઉમેદવાર સક્ષમ નથી, એમના પતિ જ બધો વહીવટ કરે છે. શું કહેશો? ઉમેદવાર સક્ષમ નથી તો ઉમેદવાર ફરી ભારતીય જનતા પાર્ટી ટિકિટ કેમ આપે? અને ઉમેદવાર સક્ષમ છે એના માટે ફરી રિપીટ કર્યા છે. અને ગઈ ટર્મમાં પણ 3 ત્રિપક્ષીય જંગ હતો, એમાં પણ બહુમતીથી જીત કરીને આવ્યા હતા. આજે ભારતમાં નારીને પ્રાધાન્ય ખૂબ આપી રહ્યા છે. નારી પણ ખૂબ કામ કરી રહ્યા છે, એની સાથે સાથે પુરુષ પણ કામ કરી રહ્યા છે. અને અમે એક માધ્યમ છે, પણ મારા ધર્મપત્ની ઉમેદવાર છે હર્ષાબેન હિતેન્દ્રસિંહ, એમના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છે. અને અમારી જનતા ખૂબ ખુશ છે. અમને જે રિપીટ કરવામાં આવ્યા છે તેના માટે અમારી જનતાએ અમને વધાવી લીધા છે. એનું જ આજે પરિણામ છે. અમે 200 ગાડી લઈને જંગી રેલીથી આવ્યા છે. અમારું ટ્રાફિક અડધી ગાડીઓ ટ્રાફિકમાં છે. અને અમારું કેટલો જીતનો વિશ્વાસ છે? અમે 5000+ લીડ કરીશું.